તો જય મંગલ અને જય માતાજી. ગુડ મોર્નિંગ. સવારમાં બધાને કેમ છો? મજામાં? તો મજામાં જશો. તો અત્યારે સવારમાં આપણે શોપે આવી ગયા છીએ નીલકંઠ ટેલરમાં. તો અત્યારે અમારે જવાનું છે સાંઈ બાબાનો એક શૂટ લેવા જવાનું છે. તો તમે થંબલ જોઈને આવ્યા હશે તો ખબર પડી ગઈ છે, સબકા માલિક એક એટલે કે સાંઈ બાબા. તો એમનો વિડીયો શૂટ લેવા જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ આગળ બન્યા રહેજો. અને અમારા ટીકેભાઈ આવી ગયા છે અત્યારે પિનક ટેલરમાંથી. શું કહે ટીકે? હા, તો વિડીયોમાં તમે બન્યા રહેજો. અમારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને અમારો વિડીયો કેવો લાગ્યો તો જરા કોમેન્ટમાં કહી દેજો.
જબરદસ્ત મંદિર છે અને દર ગુરુવારે માણસો શ્રદ્ધાળુ પોતાની શ્રદ્ધા લઈને આવે છે, એમની મનોકામના પૂર્ણ થાય છે એવું છે. મંદિર છે, એક મૂર્તિ છે. તો અમારો વિડીયો ગમે તો આપણે જોજો. મંદિર બતાવી વિડીયોમાં કન્ટિન્યુ આપણે બનાવીએ. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય માં મોગલ. આપણે હું પહેલી વાર આ સાંઈબાબાના મંદિરે આવ્યો છું. વિપુલભાઈ અવારનવાર આવતા રહે છે, મને કે એકવાર આ મંદિરની આપણે મુલાકાત લઈ, વિડીયો કરી કેમ છે કેમ નહીં. અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. તો હેલો મિત્રો, અહીંયા દર ગુરુવારે પણ સાંઈબાબાને પ્રસાદ એવું થાય છે પ્રસાદી. તો હાલો તમને અમે રસોડામાં જઈને મુલાકાત કરી. આ ભાઈ કંઈક આપણે મંદિરની એક્ઝેક્ટ પાછળ તો માસી આપણે અહીંયા દર ગુરુવારે હોય કે પ્રસાદી? બપોરે ને સાંજે બે ટાઈમ. સાંજે ભજન હોય, અત્યારે ભજન કરીએ પણ આજ ભજન ન હોય. શાક સુધારીએ ને એટલે ભજન ન કરીએ. મિત્રો અહીંયા દર ગુરુવારે સાંઈબાબાના મંદિરે એટલે કે સબકા માલિક એક, હિન્દુ માને મુસલમાન. તો અહીંયા દર ગુરુવારે પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. દર ગુરુવારે ખીચડી કઢી અને શાક પ્રસાદી માટે. તો દર ગુરુવારે કઢી ખીચડીની પ્રસાદી હોય. તમે પણ આવો. સુપર જબરદસ્ત મંદિર છે ભાવનગરની અંદર. એડ્રેસ ક્યાંનું છે માસી? મેઘાણી સર્કલની એક્ઝેક્ટ બાજુમાં છે સાંઈબાબાનું મંદિર. તો મિત્રો તમે પણ પધારો. મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો? સાંઈબાબાનું મંદિર તમારે આવવું હોય તો ભાવનગરની અંદર જવાહર મેદાનની બાજુમાં કયું સર્કલ છે? મેઘાણી સર્કલ એક્ઝેક્ટ બાજુમાં છે. તો સાંઈબાબાનું મંદિર ત્યાં આગળ આવેલું છે. જબરદસ્ત છે અને દર ગુરુવારે પ્રસાદી કઢી ખીચડીમાં બને છે. અને તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. શું કહે છે કે એન્ડમાં તો અમારે એ જ કહેવાનું છે કે હવે તમારી માટે અવારનવાર આવા ભાવનગરની અંદર ધાર્મિક સ્થળના વિડીયો જોવા મળશે. બાકી જય માતાજી, જય મંગળ, બાપા સીતારામ ને જય રામાપીર.